ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજ તારીખ છે 23 જૂન 2025 ને બહુ વરસાદ આવે છે। સુરતમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે અને હું વરસાદ નહીં એન્જોય કરું છું। મને વરસાદમાં પલળવું બહુ ગમે, નાવું બહુ ગમે, એટલે બહુ વરસાદ આવતો હતો એટલે હું ધાબે વહી ગઈ અને થોડીસી મસ્તી કરી। એટલો વરસાદ આવે છે ત્યાં રોડમાં બહુ પાણી ભરાઈ ગયો છે। કેવું પાણી હાલતું થયું છે, જો કેટલા વાગ્યાથી હાલતી થઈ જો આ કચેરીમાં બધું ધૂંધલું થઈ ગયું। આમ આગળ કઈ દેખાતું નથી, એટલો વરસાદ આવે છે, બહુ વરસાદ આવે છે। આ નાવા બહુ વરસાદમાં નહાવાની બહુ મજા આવી। મમ્મી બ્રેડ પકોડાનો મસાલો બનાવે છે। મમ્મી બનાવે છે બ્રેડ પકોડા। આ મસાલો તૈયાર થાય છે બ્રેડ પકોડાનો। આ બટાટાનો સૂંદો કરે છે। મમ્મી આ પેલા હાથે જ ભાંગતા જૂના જમાનામાં। પેલા ડોલા બિચારા ખાઈ ખાઈ વૈયા ગયા આકે મને આવો હતો જ નહીં ખાવાનું ક્યાં આવો મેં જોયું નથી હે કઈ જોયું નથી વાતો કરતા ડોમના ભાઈ બેઠા હોય એમ કહેતા પેલા અમારા વખતમાં આવું કઈ હતું નહીં હવે આ બધી પંદા પંદી વજી ગયા હાજે દૂધ ને ખીચડી બાજરાના રોટલા ચોખ્ખું દૂધ ને કઢી બહુ ખાતા હવે આ બધા ખાવાના તેલ વાળા વધી ગયા માણસના શરીર ફૂલી ગયા સાચી વાત છે। પછી કે તમે ડાયટિંગ પાસે છે કસરત કરવા જાવ જીમ કરીએ પછી જીમ ભલે ન કરે પિઝા સેન્ડવિચ ને એવું બધું અને અત્યારે બ્રેડ પકોડા જ બને છે તમારા ઘરમાં। પણ મમ્મી એમ કહેતા કે પહેલાના ડોહલા એવી રીતે જમવાનું બનાવતા। આમાં શું ખીજાય છે, વાળ પડ્યા છે તો શું એને આંટીને ખીજાવા આવ્યો જમવા બેઠા છે ને ત્યાં વાળ આવ્યો મસ્ત છે ને આ મસાલો છે ને આમાં ગરમ નથી કરવો આમાં પછી મિક્સ કરી દો। આ બ્રેડ પકોડાનો મસાલો તૈયાર થાય છે। અને અમાર ભાઈ છે ને એ ડબલા જો વીખે છે જો એને આ ડ્રોર ખોલતા આવડે છે। એ શરારત જો એ બંધ કરીને પછી જાય પાછા ખુલ્લા બતાવતા ગયો ટૂંકા મારતો જાજો આમ તો ટૂંકા મારતો જાય છે પાછો। બસ આજે એ છે વરસાદ આવતો તો તાડું વાતાવરણ હતું એટલે મમ્મી બ્રેડ પકોડા બનાવે છે। અમે બધા એમની મદદ કરી। અને આવો માવો બનાવવાનો સ્પેશિયલ બટેટાનો આ બટેટાનો માવો મમ્મી બનાવ્યો મેંદા જેવો એકદમ સોફ્ટ, એક ગાંગડી નથી આમાં। કાસન પાકા કરતા જાય આ તાડું વાતાવરણ હતું એટલે બ્રેડ પકોડા બનાવ્યા છે। તમારે ખાવ હોય પાછા આવજો એવું હોય મેં કહેવાય આપણે એકલું ખવાય તમે બધા ખાવા આવજો, મમ્મી બોલાવે છે।
જી મમ્મી હવે આજે સેવન બોલ આ ચુનુમ ચુનુમ નત કલું હું કલ છો આ બોલે તો બટામાં ચુનુમ ચુનુમ નત કલું મસાલો માં લાવી આયા આ બ્રેડ પકોડા બનાવવા આ ભાઈ આવ્યો છે મસાલામાં ચુનુમ ચુનુમ કરવા આગો લે લઈ મારા સોનું સોનું કરું લઈ ઈ ચુનુમ ચુનુમ હું છે એને જ ખબર ચુનુમ ચુનુમ સાઈઝ કરવાનું માર કરશે પછી ગો મમ્મી આ બેસનના પાછા બેટર બનાવ્યું અને પાછું મમ્મી હવે તળશે આ પકોડો તર ગયો તેલમાં મમ્મી પકોડા તળે છે મસાલો ભરવાનો પડ્યો છે કાજલ હવે મસાલો ભરશે કાજલ બેન આપણને શીખવાશે કેમ ભરવાનું કાજલ મસાલો ચટણી લગાવાય પણ દવા પણ ખાય છે ડાયરેક્ટ મતલબ સી લોકો પછી ચટણી આરે છે ખાશે આ ખાય છે એવી રીતે બધી સ્ટફિંગ કરે છે એવી રીતે આખામાં મસાલો લગાવીને પકોડો ભરી લેવાનો જો આ મસાલો તો અમે ઓલરેડી તેલમાં મસાલો થવા દીધો હતો અને પછી મસાલો તૈયાર કર્યો છે આ મમ્મીના પકોડા તળીને તૈયાર છે પણ ઉલટ પુલટ કરવા પડે ઉલટ પુલટ એટલે ઉલટ પુલટ કરવામાં હું બે બાજુ કાચા નો તૈયાર ના ના મેં એને કીધું તું ભાઈ કાઈ રે ને છે રે તો બબલભાઈ એ હા તો તળો મમ્મી તમે બે વાય બેહી જાવ જો આખી તમને રેસીપી બતાવો કરી નાખી ને શું આમ કરી દેવાનું આ કાજલ બેને પકોડા પેક કરી દીધું પછી આમ કાપી નાખવાનું આપી દીધું એ પરત લાલ ખાવા છે એમ ના ઈ કે લાલ ગોળી ગેલા તમને ભાવે મને તી દુકાને આવા આવે છે તમે આવા બનાવ્યા પણ કોઈ લાલ નથી ખાતું તમે પાછા બધા લાલ ને કરો સરદાને તમે માનામાં લાલ લાલ કરાય નહીં ઈ ગોળી ગેલું લાલ કરાય કોણ લઈ તો મસ્ત બન્યું છે આ લઈ પકોડા. આ ગયા તો તે લઈ જાઓ. તમારે ખાવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અને અમારા ઘરે જમવા આવો પકોડા ખાવાય તાવો બ્રેડ પકોડા ટમેટા સોસ છાશ ધાણા જીરુંવાળી અને લીલી ચટણી બહુ તીખી છે મમ્મીએ બનાવી છે અને બહુ મસ્ત બની છે આ ખાઈને મને છેડે અમદાવાદ લઈ ઉતાનો એવું બધું આજમાં ઘેરે જમવાનું છે દાવત છે દાવત છે આજ વરસાદ વરસાદની દાવત છે ટાડોળાની બાકી બીજું કઈ છે નહીં બનાવવાના હતા ગુલાબ જાંબુ બની ગયા બ્રેડ પકોડા આ બ્રેડ છે ને આ બ્રેડ ગુલાબજામુન બનાવવા લાવ્યા હતા પર અમે બ્રેડ પકોડા બનાવીને ખાધા તો પછી ગુલાબ જાંબુ વિડીયો તમને મોકલું પાછા લાવતું નહીં ત્યારે મને મેકી નહીં બનશે બાય ખાવાનું બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો મમ્મી તમે બોલો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને આ પકોડા ખાવા આવજો ઠંડા ઠંડુ વાતાવરણ છે અને ગરમા ગરમ પકોડા ગરમા ગરમ પકોડા છે લીલા મરચાંની ચટણી છે એટલે આવજો બધે પકોડા ખાવા